વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં જે ત્રિકોણનું ચેપ્ટર ચાલી રહ્યું છે તેમાં સમરૂપતાનો એક જે પ્રશ્ન છે તે સમજીએ. તો અહીં બે આકૃતિઓ આપેલી છે. બંને આકૃતિમાં જે માહિતી છે ડીઈ સમાંતર બીસી છે, ડીઈ સમાંતર બીસી આપેલું છે. અહીં પણ ડીઈ સમાંતર બીસી છે, જે ત્રિકોણ એબીસી છે એને અનુલક્ષીને. તો પ્રથમ આકૃતિમાં આપણે ઈસી નું મૂલ્ય શોધવાનું છે, ત્યારે બીજી આકૃતિમાં આ એડી નું મૂલ્ય શોધવાનું છે. તો જે સમરૂપતાનો પ્રમેય હતો તે પ્રમેયનો અહીં ઉપયોગ થાય છે આ પ્રશ્નના જવાબમાં. તો સૌપ્રથમ આપણે પ્રથમ પ્રશ્ન મેળવવાનો પ્રયત્ન કરીએ. ત્રિકોણ એબીસી માં બીસી સમાંતર ડીઈ છે. તો જે ગુણોત્તર બને છે, રેખાખંડો જે બન્યા એ સમપ્રમાણમાં છે. અને કયું પ્રમાણ? એડી છેદમાં ડીબી, એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી બરાબર. આ પ્રમાણેનો એક ગુણોત્તર આપણને મળે. તો અહીંયા આપણે એનું મૂલ્ય સૌપ્રથમ લખી દઈએ. એડી નું મૂલ્ય કેટલું છે? 1.5 છેદમાં ડીબી છે, ડીબી એટલે 3, એઈ એટલે 1, ઈસી ક્વેશ્ચન માર્ક છે બરાબર. હવે આપણે ઈસી નું મૂલ્ય શોધવું છે તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી શકીએ. ઈસી ગુણ્યા 1.5 તો 3 ગુણ્યા 1 એટલે 3 મળશે. ઈસી ની વેલ્યુ આપણે શોધવી છે તો ઈસી ની વેલ્યુ આવશે 3 છેદમાં 1.5. પોઈન્ટ છે એટલે ઉપર 10 લખી શકાય, એટલે ઉપર 30 થશે. 3 ગુણ્યા 10 એટલે 30, નીચે 15, 15 દુ 30, માટે આપણો જવાબ આવ્યો 2. એટલે ઈસી ની વેલ્યુ આપણને 2 મળે છે. હવે આ પ્રશ્નમાં શોર્ટ ટ્રિક થી પણ જવાબ લાવી શકાય, તે આપણે ધ્યાન આપીશું. કેવી રીતે? ધારો કે તમે અહીં નજર કરી શકો છો કે પ્રથમ ગુણોત્તર છે 1.5, અહીં એડી નું મૂલ્ય છે, ડીબી નું મૂલ્ય છે 3, એટલે 1.5 ના ડબલ કેટલા થશે? 3, એટલે 2 વડે આપણે ગુણ્યા તો 3 આવી ગયા. તો 1 છે, 1 ના ડબલ કેટલા થાય? અહીં ડબલ કર્યા છે તો અહીં પણ ડબલ થાય. એ જ ગુણોત્તર લાગુ પડે, એ જ નિયમ લાગુ પડે. તો અહીં 2 વડે ગુણીએ, 1 ગુણ્યા 2 એટલે 2, તો આ જવાબ આવી ગયો બરાબર. એ પ્રમાણે આ પ્રોપર મેથડ થી ગણ્યું છે આપણે. ચાલો બીજો પ્રશ્ન પણ સાથે સાથે જોઈ લઈએ. અહીં પણ એ જ ગુણોત્તર લઈશું આપણે, એડી અને ડીબી. એડી છેદમાં ડીબી, એઈ છેદમાં ઈસી બરાબર. એડી નું વેલ્યુ કેટલી છે? ડીબી ની વેલ્યુ છેદમાં આપેલી 7.2 તમે જોઈ શકો છો. એઈ ની વેલ્યુ છે 1.8, ઈસી ની વેલ્યુ 5.4. તો સૌ પ્રથમ આપણને એડી ની વેલ્યુ એના પરથી મળી શકશે. તો ક્રોસ ગુણાકાર કરીશું. અહીં આપણે એડી ગુણ્યા 5.4, 7.2 ગુણ્યા 1.8. તો એડી ની વેલ્યુ શું મળે? 7.2 ગુણ્યા 1.8 છેદમાં શું આવશે? 5.4 આવશે. હવે અહીં તમે નિરીક્ષણ કરી શકો, દશાંશ સ્થળ અહીં પણ 1 છે, અહીં પણ દશાંશ સ્થળ 1 છે. તો ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી શકીએ. અહીં 18 છે, 18 તરી 54 બરાબર, છેદ ઉડી ગયા. અહીં 7.2 છેદમાં 3 છે, 7.2 છેદમાં 3 એટલે 24 તરી 72 થાય, 24 તરી 72. અહીં પોઈન્ટ છે માટે અહીં પણ પોઈન્ટ મૂકી શકાય, માટે 2.4 આપણો જવાબ આવ્યો. એડી ની વેલ્યુ મળી 2.4. તો આ પ્રમાણે ગણી શકાય. આજે આપણે ધોરણ 10 માં જે મેથેમેટિક્સમાં ત્રિકોણ ચેપ્ટર ચાલી રહ્યું છે એને અનુલક્ષીને એક પોઈન્ટ સમજીએ. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ હોવાની જે શરતો છે, 4 શરતો, જેમ કે ખૂ 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 શરત, ખૂ ખૂ શરત, બાબા શરત, બાખુબા શરત, એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો સૌ પ્રથમ જે શરત છે ખૂ 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 શરત, તે આપણે સમજીએ. તો એ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય. ખૂણો ખૂણો ખૂણો, એંગલ એંગલ એંગલ, ટ્રિપલ એ બરાબર. જેમ કે કોઈ પણ બે ત્રિકોણ આપેલા છે. પ્રથમ ત્રિકોણ એબીસી છે, બીજો એક ત્રિકોણ આપણે લઈએ છીએ પીક્યુઆર ત્રિકોણ છે. તો અહીં જે બે ત્રિકોણ આપેલા છે એમાં બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એક એક શબ્દ સાંભળજો. બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો તરીકે ઓળખાય છે. જેમ કે ખૂણો એ એકરૂપ, ધારો કે ખૂણો પી છે, ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ તથા ખૂણો સી એકરૂપ ખૂણો
આ ખૂણો સી અને આ એકરૂપ છે. તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે બંને ત્રિકોણો સમરૂપ થાય છે. અને જ્યારે જ્યારે બંને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય ત્યારે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય જ. એટલે અનુરૂપ બાજુઓ અહીં સમપ્રમાણમાં પણ થશે. એટલે AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR અને AC ભાગ્યા PR થઈ શકે. તો આ જે શરત થઈ તે ખૂબ શરત તરીકે ઓળખાય છે. હવે જે બીજી શરત સમજી લઈએ, ખૂ શરત. તો જ્યારે કોઈ બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, પણ બધા તમામ ને બે ખૂણાઓ જો એકરૂપ હોય, અનુરૂપ ખૂણાઓ એટલે ખૂણો A એકરૂપ ખૂણો P હોય તથા ખૂણો B એકરૂપ ખૂણો Q હોય તો પણ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ તરીકે ઓળખાય છે. એટલે સમરૂપ ત્રિકોણ જ થાય છે બંને ત્રિકોણો. અને સમરૂપતાને આપણે લખવું હોય તો આમ લખી શકાય ABC સમરૂપ PQR. અહીં A ને એકરૂપ P છે, B ને એકરૂપ Q છે. એટલે C અને R ઓટોમેટિક એકરૂપ થઈ જ જાય, બે ખૂણાઓ એકરૂપ હોય ત્યારે. બરાબર. તો આ શરત થઈ ખૂ શરત, સમરૂપતાની બીજી એક શરત છે. એના પછીની જે શરત છે બા શરત. ત્રીજી શરત બા શરત. તો જ્યારે કોઈ બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો પણ તે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો તરીકે ઓળખાય છે. એટલે બા એટલે બાજુ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. અનુરૂપ બાજુઓ જે છે એનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, સરખો હોય, સમાન હોય. એટલે આ પ્રમાણે લખી શકાય AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR અને AC છેદમાં PR. તો આ શરત હોય તો પણ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થશે. એટલે એને લખવું હોય ગાણિતિક પરિભાષામાં તો ABC સમરૂપ PQR લખી શકાય. બા શરત અનુસાર પણ બંને ત્રિકોણ સમરૂપ થઈ શકે. અને ચોથી અને છેલ્લી શરત છે બા શરત. બા શરત. આપણે ઉદાહરણથી સમજીએ. અહીં બે ત્રિકોણો આપેલા છે ABC PQR. તો કોઈ બે ત્રિકોણમાં બંને ત્રિકોણમાં એક ખૂણો એકરૂપ હોય, એટલે ધારો કે ખૂણો B ને એકરૂપ ખૂણો Q છે. બરાબર. તથા તે ખૂણો અંતર્ગત, જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય. કોઈ બે ત્રિકોણમાં એક ખૂણો એકરૂપ હોય તથા તે ખૂણો જે બાજુઓને અંતર્ગત હોય. એટલે ખૂણો B કઈ બાજુઓને અંતર્ગત છે મિત્રો? તો AB અને BC. અને ખૂણો Q કોને અંતર્ગત છે? PQ અને QR. એટલે જે તે બાજુઓ સમપ્રમાણમાં હોય. એટલે ગાણિતિક પરિભાષામાં લખવું હોય તો AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR. તો આ જે શરત થઈ એ બા શરત. બાજુ ખૂણો બાજુ માટે બાજુ ખૂણો બાજુ. બરાબર. એટલે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણો એકરૂપ હોય તથા તે ખૂણો જે બાજુઓને એક અંતર્ગત છે, તે ખૂણો જે બાજુઓને અંતર્ગત છે તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે શરતને આપણે બા શરત તરીકે ઓળખીએ છીએ. તો આ ચાર શરતો ખૂબ જ મહત્વની છે, જે તમારે સમજવાની છે, જેનાથી આપણે પ્રશ્નોના જવાબ સરળતાથી લાવી શકીએ. તો આજે આટલે સુધી આપણે જોઈએ છીએ.